પોતે આત્મહત્યા કરશે તો વીમો પાકશે કે નહીં તેનું તારણ કાઢવા એક શિક્ષકે ત્રણ નિર્દોષ લોકોનો જીવ લઈ લીધો. ઘટના નડિયાદની છે, જ્યાં 23 દિવસ પહેલા 9 ફેબ્રુઆરીએ જીરા સોડા પીધા બાદ 3 લોકોના મોત થયા હતા. લઠ્ઠાકાંડની પણ આશંકા વ્યક્ત કરાઈ. જો કે એફએસએલની તપાસમાં લઠ્ઠાકાંડનો છેદ ઉડી ગયો, પરંતુ ખુલાસો એવો થયો છે કે ત્રણેયના મોત સોડિયમ નાઇટ્રેટના કારણે થયા છે. એ સોડિયમ નાઇટ્રેટ જેના ઉપયોગથી સુરેન્દ્રનગરના સિરિયલ કિલર ભુવાએ 12થી વધુ લોકોના જીવ લઈ લીધા. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે જીરા સોડામાં સોડિયમ નાઇટ્રેટ ભેળવીને બીજા કોઈએ નહીં પરંતુ મૃતક કનુભાઈ ચૌહાણના પાડોશમાં રહેતા શિક્ષક હરિકિશન મકવાણાએ જ પીવડાવ્યું હતું. પોલીસના દાવા પ્રમાણે આરોપી શિક્ષકે પોતે આત્મહત્યા કરવા માટે એમેઝોન પરથી 1/2 કિલો સોડિયમ નાઇટ્રેટ મંગાવ્યું હતું, પરંતુ પત્નીને ખબર પડી જતા આપઘાત કરતા અટકાવ્યો હતો. છતાં આરોપીના મનમાં આત્મહત્યાનું ભૂત સવાર હતું. જો કે એને ડર હતો કે જો પોસ્ટમોર્ટમમાં મોતનું કારણ આપઘાત આવે તો વીમાના રૂપિયા પરિવારને ન મળે. આથી પોતે સોડિયમ નાઇટ્રેટથી મરે તો પોસ્ટમોર્ટમમાં મોતનું કારણ શું આવે એ જાણવા માટે તેણે પાડોશમાં રહેતા મૂકબધિર કનુભાઈ ચૌહાણને ટાર્ગેટ બનાવ્યા. જીરા સોડામાં સોડિયમ નાઇટ્રેટ નાખીને કનુભાઈને આપ્યું. સોડા પીતા પીતા કનુભાઈએ બાજુમાં ઉભેલા પોતાના અન્ય 2 મિત્રને પણ સોડા પીવડાવી અને ત્રણેયના મોત થઈ ગયા. પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ અને પૂછપરછ બાદ આ ખૂંખાર ખૂની ખેલનો પર્દાફાશ થયો અને આરોપીની ધરપકડ કરાઈ. તો જે સોડિયમ નાઇટ્રેટ છે એ એમેઝોન ઉપર ઓર્ડર આપી અને મંગાવવામાં આવેલું અને ગઈ 21 તારીખે એ પાર્સલ આજે આરોપી હરિકિશન મકવાણા છે એમના એડ્રેસ ઉપર ડિલિવર થયેલું. ત્યારબાદ એ જે પદાર્થ છે એનો ઉપયોગ એમને ગઈ 9 તારીખે સાંજે કનુભાઈ ચૌહાણ જે છે કે જે બોલી શકતા નથી અને સાંભળી શકતા નથી એમને જીરા સોડાની બોટલમાં ઉમેરી અને આપેલું અને ત્યારબાદ કનુભાઈએ એમના બીજા 2 મિત્રો હતા એમને આપેલું અને ત્રણેય વ્યક્તિને તાત્કાલિક અસરથી લઈને હોસ્પિટલાઇઝ કરેલા. આ જે વ્યક્તિ આરોપી છે એ પોતે 20 વર્ષથી શિક્ષક તરીકેની નોકરી કરે છે. અગાઉ કચ્છમાં હતા અને 2018થી જે સણાલી ગામ છે ત્યાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરે છે. એમના પત્ની પણ શિક્ષિકા છે અને જે આરોપી છે એમને પોતાને અમુક સમયથી પોતાને આત્મહત્યાના વિચાર આવતા હતા. એ બાબતની એમને એમના પત્ની જોડે પણ ચર્ચા કરેલી અને એ બાબતને એમના પત્નીને બધા દુઃખી પણ થયેલા. એટલે આજે પાર્સલ મંગાવેલું એ એમના પત્નીએ એમને ડિસ્ટ્રોય કરાવેલું, પરંતુ એમને છાનામાના એક ડબ્બીની અંદર જે સોડિયમ નાઇટ્રેટ છે એ બીજા ડબ્બીની અંદર સાચવીને રાખેલું અને તે દિવસે કનુભાઈ ચૌહાણને આ જીરા સોડામાં મિલાઈને આપેલું. જીરા સોડામાં મિલાઈને આપવાનું કારણ એ હતું કારણ કે કનુભાઈ ચૌહાણ બોલી શકતા નથી, સાંભળી શકતા નથી, એટલે પીધા બાદ જો કંઈ અસર થાય, હોસ્પિટલ લઈ જવાના આવે તો પોતે બીજા કોઈને કહી શકે નહીં, કારણ કે પોતે બોલી શકતા નથી, સાંભળી શકતા નથી, દિવ્યાંગ છે, કોઈને કહી ન શકે. એ માટે એમને ટાર્ગેટ કરવામાં આવેલું. જે સુસાઇડની વાત છે તો જો ફક્ત સુસાઇડ કરે અને કોઝ ઓફ ડેથની અંદર એ સુસાઇડ સાબિત થાય તો જનરલી જે વીમા કંપનીઓ છે એ વીમો એને પકવવામાં તકલીફ પડે એના પરિવારજનોને મળવામાં. એટલા માટે સોડિયમ નાઇટ્રેટની જે વાત છે એ એમને સરખેજમાં જે અગાઉ કેસ બનેલો ભુવાવાળો એ એમને સમાચાર માધ્યમો દ્વારા બહુ ડિટેલમાં જાણેલું અને એમાં એમને એવો અંદાજ હતો કે સોડિયમ નાઇટ્રેટથી જો ડેથ થાય તો પ્રાઇમરી જે ડેથ છે એ કોઝ ઓફ ડેથ જનરલી કાર્ડિયો રેસ્પિરેટરી અરેસ્ટ કે એ પ્રકારના બની શકે. એટલા માટે જો પોતે પણ સુસાઇડ કરે તો ફ્યુચરમાં વીમા કંપની દ્વારા જે પરિવારજનોને વીમો મળવા પાત્ર હોય એની અંદર વીમા કંપની કોઈ પણ પ્રકારનું ઓબ્જેક્શન ન લઈ શકે એ માટે આ જે વ્યક્તિ છે કનુભાઈ ચૌહાણ એમને ટાર્ગેટ કરવામાં આવેલા અને કનુભાઈ ચૌહાણનું હોસ્પિટલાઇઝ લઈ ગયા. ત્યારબાદ પણ એ સતત સમાચાર માધ્યમોથી અવેર થતા હતા કે સમાચાર માધ્યમથી જાણતા હતા કે કોઝ ઓફ ડેથ શું આવે છે, આગળ શું પ્રોગ્રેસ થાય છે, એટલે સતત એ બાબતે પોતે પણ એલર્ટ રહેતા હતા.